श्री हरिराय जी महाप्रभु जी आपे वल्लभ साखी 100 प्रगट करेल छे, जेमां આજે क्रमांक 36 हाँ हाँ मानो कहत हो करी गिरिधर सोने बहुरी न ऐसी पावही उत्तम मानुष देह श्री वल्लभ उत्तम मानुष देह। हाँ हाँ मानो कहत हो करी गिरिधर सोने बहुरी न ऐसी पावही उत्तम मानुष देह श्री वल्लभ उत्तम मानुष देह। श्री हरिरायजी महाप्रभुजी आ साखीमां कहे छे कि हाँ हाँ मानो कहत हो करी गिरिधर सो नेह बहुरी न ऐसी पावही उत्तम मानुष देह। એટલે કે હરિરાયજી કહે છે કે આ જે તક આવી છે કે જેમાં ગોવર્ધનનાથ સ્વયં પ્રગટ થયા છે ગોવર્ધનની કંદરામાંથી, જે રસો વૈસહ છે, અને બહુરી ન એસી પાવહી, અને કેટલા યુગો ગયા, કેટલા હજારો, જે આપણે બ્રહ્મસંબંધ મંત્રમાં આવે છે હજારો વર્ષોથી વિખૂટો પડેલો, એટલે કે બહુરી ન એસી પાવહી, આવો જે યોગ છે કે જેમાં સાક્ષાત ગોવર્ધનનાથજી પ્રગટ થયા છે, એ જે પળ છે, એ જે સમય છે, એવો કંઈ બધાને નથી મળ્યો। ભલે ને એ સમય કોઈ કહેતું હશે કે સતયુગ હતો, કોઈ કહેતું હશે કે ત્રેતા સારો હતો કલયુગ કરતા, કોઈ કહે દ્વાપર સારો હતો કલયુગ કરતા, પણ હરિરાયજી કહે છે કે દૈવી જીવો માટે તો શું કહું વધારે। માનો કહત હો કરી गिरधर सो नेह, मानो कहत हो करी गिरधर सो नेह बहुरी न ऐसी पावही उत्तम मानुष देह। અને એમાં પણ મનુષ્ય તન અત્યારે પ્રાપ્ત થયું છે, અને ગોવર્ધન ગિરિધરજીને સ્નેહ કરવાનો અવસર પણ પ્રાપ્ત થયો છે। તો આ જે તક છે એના માટે તો હરિરાયજી કહે છે મારી પાસે વર્ણન નથી। એટલે ભાવાર્થમાં હરિરાયજી દૈવી જીવોને પોકાર કરી કરીને કહે છે કે જેમને પણ હજુ પણ નિત્ય લીલાનું સ્વરૂપનું જ્ઞાન તો ભલે ન થયું હોય તો પણ હજુ શ્રીનાથજીમાં પ્રીતિ પણ જાગી નથી, તેવા દૈવી જીવો માટે આપનો આ અંદરનો ભાવ છે કે દૈવી જીવોને અનુલક્ષીને શ્રી હરિરાયજીએ કહ્યું છે કે તમારા માટે થઈને તો ગોવર્ધનનાથજીએ ગોવર્ધનમાંથી પ્રાગટ્ય લીધું છે, અને તમે હજી પાછા લૌકિકમાં પડ્યા છો। આટલા હજારો વર્ષોથી વિખૂટો પડેલો એવું જ્યારે આપણે કહીએ છીએ ત્યારે તો ગોવર્ધનનાથજી નહોતા, એટલે ચલો બરાબર છે કે લૌકિકમાં ડૂબેલા હતા, પણ હજી પણ કે જ્યાં ગોવર્ધનનાથજી સાક્ષાત પ્રગટ છે, અત્યારે મેવાડમાં છે નાથદ્વારામાં, પણ હજી પણ તમને લૌકિક છૂટતું નથી, આવો લાભ મળી રહ્યો છે તો કેમ તમે જાગતા નથી, એવો ભાવ છે આમાં। ને કહી રહ્યા છે કે બ્રહ્મ સંબંધ થઈ ગયા પછી હજી પણ જો શ્રીનાથજીમાં તમને પ્રીતિ જાગી નથી તો છેલ્લે આપ કહે છે કે બહુરી ન એસી પાવહી ઉત્તમ માનુષ દેહ। એટલે કે ભલે જ્ઞાન કે અજ્ઞાન અવસ્થામાં તમે બ્રહ્મ સંબંધ લઈ લીધું છે અને દૈવી જીવની લૌકિક ગતિ તો સંભવ જ નથી, પરંતુ ઉત્તમ માનુષ દેહમાં જે આનંદ અલૌકિક લેવાનો હોય, જે આનંદ અલૌકિક ત્યારે જ સંભવે કે જ્યારે સાક્ષાત ગોવર્ધનનાથજી આપ જ પ્રગટ થયા હોય, સાક્ષાત વલ્લભ પ્રગટ થયા હોય, અને આપના પ્રમેયબળ અને કૃપાથી જે આનંદ લેવાનો હોય એ આનંદ છોડી દઈને તમે હજી પણ લૌકિકમાં પડી ગયા છો। આ આપના અંદરનો એક પોકાર છે। હજી પણ તમને શ્રીનાથજીમાં નેહ કે પ્રીતિ જાગી નથી, એવો સત્સંગ પણ મળ્યો નથી। છેલ્લે આપ કહે છે બહુરી ન એસી પાવહી ઉત્તમ માનુષ દેહ। અને એટલે જ આ જે ગોવર્ધનનાથજી માટે જો નિયત થઈ ગયો છે જેમને, તો એમને કેવો લાભ છે
એ પણ આવશે શિક્ષાપત્રમાં લીધું હશે તો કદાચ મેં આમાં આવે છે શિક્ષાપત્રમાં કે જેને શ્રીનાથજી ચરિત્રમાં એક વખત પ્રીતિ થઈ ગઈ હવે એને કશું કરવાનું બાકી ના રહ્યું. જેને 84-252 વૈષ્ણવમાં શ્રવણ કરતા આનંદ આવી ગયો હવે એમને કશું કરવાનું રહ્યું નહીં, એટલે કે નેહ થઈ ગયો ગિરધરથી. અને જેને નથી થયો એના માટે આ પોકાર કર્યો છે આપે કે 84 સેવકો તથા ગુસાઈજીના 252 સેવકોના ચરિત્રનું પાન કરતા આ ગિરધરજીનો નેહ પ્રાપ્ત થઈ જાય છે. તે ગોલોકમાં પણ સંભવ નથી. એટલે ખરેખર જે આનંદ ભૂતલ ભક્તિ પદાર્થ મોટું અમરાપુરમાં નાહી રે એનો ભાવ અહીંયા કયો આપે હરિરાયજીએ આ જે સાખી ગઈ એમાં કે જે મનુષ્ય તન જે છે, કેમ કે ત્યાં મનુષ્ય તન નથી, ત્યાં આધિદૈવિક સ્વરૂપ છે, ત્યાં મનુષ્ય તન નથી. એટલે ભૂતલ ભક્તિ પદાર્થ મોટું કહ્યું. સુરદાસજીને કહ્યું ગોવર્ધનનાથજી કે ચલો આટલા બધા વર્ષ થઈ ગયા આવી જાઓ. કેટલા બધા ખાસી આપની વય હતી એ વખતે, પણ તોય આપ ક્યાં ધરાયા હતા. આપે કહ્યું કે ના કૃપાનાથ મને તો 1.25 લાખ પદનો મનોરથ કર્યો છે. પદનો મનોરથ બી એટલો મોટો કરી રાખેલો કે એમને જેટલું બને એટલું રસ લેવો હતો અહીંયા. તે શું છે? શું ત્યાં રસ નથી? જ્યારે ગોવર્ધનનાથજી આજ્ઞા કરે છે કે હવે તમે લીલામાં આવી જાઓ અને સુરદાસજી એમ કહે છે કે ના હજી મારે 1.25 લાખમાંથી 1 જ લાખ પદ રચ્યા છે, 25,000 તો બાકી છે. તો શું ગોવર્ધનનાથજીની આજ્ઞા છતાં પણ એમને હજી રોકાવું છે ભૂતલ ઉપર? તો એ છે શું ભૂતલ પર? મનુષ્ય તનમાં જે આનંદ છે એ પાછો જુદો છે. મનુષ્ય તનમાં આનંદમાં જુદો છે એવું કેમ? કેમ ત્યાં આનંદ નથી? ના, ત્યાં આનંદ છે, પણ ત્યાં હંમેશા સંયોગ છે અને અહીંયા વિપ્રયોગ છે. અને સંયોગ પણ થાય જો કૃપા કરે તો બંને. એટલે વિપ્રયોગનો જે આનંદ છે એ તો ભૂતલ પર છે. નહોતું જાણ્યું રડવામાં આનંદ છે, આંખે અશ્રુ હૈયામાં વિશ્વાસ જો. એટલા માટે જ અહીંયા જે ભૂતલ ઉપર ગુસાઈજીના સેવકોનો પ્રસંગ આપણે શ્રવણ કરીએ અને 84 વૈષ્ણવોનો એ ત્યાં છે જ નહીં, કેમ કે ત્યાં પ્રગટ સ્વરૂપે છે આપ. પણ ત્યાં વાર્તા કરવાનો અવકાશ કે એવું કંઈ જરૂર જ નથી, કેમ કે ત્યાં તો તમે છો જ સાથે. પણ અહીંયા તમે અત્યારે આ જે પ્રસંગો ગયા એ જે લીલાઓ થઈ એ લીલાઓ ગોલોકમાં નથી નથી નથી, અહીંયા જ છે ભૂતલ પર. એટલે આ લાભ લેવાનો તમે છોડીને હજી પણ તમે દ્રવ્યની પાછળ જ પડી ગયા છો. એ આપનો ઉદ્ગાર છે, એ આપનું અંદરનું હૃદયનું જે દર્દ છે એ આપે પ્રગટ કરી લીધું. અને છેવટે ઠાકોરજીએ કહ્યું કે ના હવે તો તમારે આવવું જ પડશે, 25,000 પદ હું પૂરા કરી દઉં છું. અને કર્યા અને છેવટે લઈ ગયા સાથે. પણ જવું તું મોડા. તો એ જે મોડા જવું તું એ જે રસ લઈ રહ્યા હતા સુરદાસજી, એ આપણે વંચિત ના રહી જઈએ એટલે હરિરાયજીએ આ સાખીમાં આ શબ્દો કયા છે. એવો પેલો પ્રસંગ પણ છે ને ડોકરીવાળો, કે એને કાળ લેવા આવ્યો તો કાળનું પ્રત્યક્ષ આધિદૈવિક સ્વરૂપ દેખાયું. એ ગુસાઈજીની કૃપાથી દેખાયું. એને દેખાયું તો એણે તો જોયું કે આ તો લેવા આવ્યા. તો કે એને ભય નથી થયો, કેમ કે યમદૂત નથી આવતા. ભક્તિ માર્ગમાં મર્યાદા ભક્તિ હોય કે પુષ્ટિ ભક્તિ હોય, યમદૂતને આજ્ઞા છે. એ પ્રસંગ આવે છે 6ઠ્ઠા સ્કંદમાં અજામિલ આખ્યાનમાં. જ્યારે અજામિલનો જીવ લેવા ગયા પણ ન લઈ શક્યા, કેમ કે ત્યાં એ અંત સમયે બોલી ગયો નારાયણ નારાયણ એમ પોતાના પુત્રને અનુલક્ષીને. પણ એને નારાયણ નામનો ઉચ્ચાર કર્યો. એને મૂળમાં એક વખત એક સાધુ સંતોની ટોળકી ત્યાં આવેલી અને કોઈએ એને પૂછેલું કે અહીંયા સાધુ સંતોનો સત્કાર કરે એવો કોઈ ભક્તનું ઘર હોય તો બતાવો. એટલે એનું મોઢું ના ચડે અને એ અમારો પ્રેમથી સત્કાર કરી લે. પછી અમે આશીર્વાદમાં તો બધું બહુ લૂંટાઈશું, અમારી પાસે તો બહુ તપોબળ છે, ભક્તિનું પણ એટલું ભાથું છે. તો આ લોકોએ આ સાધુ સંતોના વિરોધી હતા. તો એમણે જાણી જોઈને અજામિલનું ઘર બતાવ્યું કે જે ગામને છેવાડે હતો, જેણે વેશ્યા રાખી હતી, જેને વેશ્યાથી 10 પુત્રો થયા હતા, જે શિકાર કરતો અને લોકોની લૂંટફાટ કરતો, એવાનું ઘર બતાવી દીધું. પણ જ્યારે આવ્યા તો આપે તો ત્યાં જ પ્રભુની ઈચ્છા માની અને બધું ઠાકોરજીને પધરાયા, એમને ભોગ ધરીને પ્રસાદ લીધો. અને પછી એ પહેલાં સીધું માગ્યું તો સીધુંમાં એ વેશ્યાની પત્ની ચતુર હતી, જાણી ગઈ કે આ તો ભાગ્ય ખુલ્યું, અમારા જેવા પાપીને ત્યાં પગલાં થયા, એટલે એણે પોતે સીધું આપ્યું.
પણ આ લોકોએ લીધા પછી પેલો અજામિલ બહારથી આવ્યો શિકાર ખભા ઉપર લટકાઈને, મદિરા પાન કરીને, અને બિલકુલ એક દૃષ્ટ જીવ હોય એવા એના ચિહ્નો. ત્યારે આ સાધુઓને થયું કે ના, આમાં કંઈક આની પર કૃપા કરવા માટે જ પ્રભુએ પેલા લોકોના મુખે બોલાવડાયું છે. એટલે પછી એમણે વરદાન આપ્યું અને કહ્યું કે તારો ઉદ્ધાર થાય એના માટે અમે તને કંઈ આપવા માગીએ છીએ. ત્યારે અજામિલે કહી દીધું કે મારાથી ભજન થશે નહીં, નામ જપ થશે નહીં, પૂજા થશે નહીં, મારાથી કોઈ સત્સંગ થશે નહીં. હવે ઉદ્ધાર કરવો છે મારો તો કરો. તો સાધુએ કહ્યું કે હા, કરવો છે. એ પરાશર મુનિના સંપ્રદાયના હતા કે પરાશર મુનિ સાક્ષાત હતા એવું કંઈક છે એમાં, એ પ્રસંગમાં. અને આનો પણ પૂર્વજન્મ બહુ સુંદર હતો. આ અજામિલનો એ ઋષિ હતો, એ તપ કરી રહેલો, અને એના સામે એક આશ્રમ હતો બીજો, એની સાધુની એક દીકરી હતી, એ પણ ત્યાં એના પિતાની સેવામાં હતી બધી. પણ એને આ બહુ ગમી ગયો સાધુ. અજામિલનો પૂર્વજન્મનો જે હતો એ યુવાન હતો એ વખતે. હિમાલયના કોઈ ક્ષેત્રમાં એ લોકો આવી રીતે તપસ્યા કરતા હતા. અને એમાં એક વખત ભગવાનની લીલા એવી થઈ કે બહુ જ બરફને ઠંડીને કારણે આનું શરીર ઠૂઠવાઈ ગયું. એ સમાધિમાં બેઠેલો હતો પણ ઠૂઠવાઈ ગયું એનું શરીર. એટલે આને થયું કે આ તો મરી જશે. એને મોહ હતો આના માટે કે આ મરી જશે તો કમસે કમ એને બીજું કોઈ કશું કર્યું નથી, પણ આના મરી જવાથી એને હવે જીવ બળવા લાગ્યો સાધુની દીકરીને, કે આ મરી જાય હું ના મરવા દઉં. એટલે એણે આવી અને એને પોતાના શરીરની ગરમી એને આપી, એને વળગી પડી, અને પોતાના શરીરમાં જે ગરમી હતી એને મળી. એટલે પેલાનો જીવ પાછો આવ્યો. એટલે એણે જોયું કે તે તો મને ભ્રષ્ટ કરી દીધો, એટલે તું, મારો શ્રાપ છે કે તું વેશ્યા થઈ જા. આ જે વેશ્યા થઈ છે અજામિલની સ્ત્રી, એ મૂળમાં ઋષિની કન્યા છે. અને એ વખતે આ ઋષિની કન્યાએ પણ સામે વળતો શ્રાપ આપ્યો કે તો તું પણ અહંકારથી ભરેલો છે, મેં તારો જીવ બચાવ્યો છે, એ સિવાય તો મેં તારો સ્પર્શ ક્યારેય કર્યો જ નહોતો. મેં તારા જાત કોઈ દિવસ એવી રીતે એ તો કંઈ કર્યું જ નથી અનુચિત ક્રિયા. પણ આજે તારો જીવ જઈ રહ્યો હતો એટલે મેં આ કર્યું છે, અને તે મને વેશ્યા થવાનો શ્રાપ આપ્યો. તો હું તને શ્રાપ આપું છું, મારી પાસે પણ તપોબળ છે કે જા, તું આવતા જન્મમાં મારા માટે લાલાયિત થઈશ અને મને મોહ પામી અને મને ભોગવીશ. અને આ રીતે શ્રાપાશ્રાપી થઈ. એટલે આ ખરેખર વેશ્યા થઈ ઋષિની કન્યા. અને આ પોતે આટલો મોટો ઋષિ હતો, એ છેવટે એક સુંદર ગૃહસ્થ ઘરમાં એનો જન્મ થયો, બ્રાહ્મણ કુટુંબમાં. માતા પિતા પત્ની બધાને, અને બધું જ નિયમ પ્રમાણે હોમ હવન એ સમયમાં જે થતું અગ્નિથી, એ બધી રીતે પૂજા કરતો વિષ્ણુની. અને એક વખત આવી રીતે જંગલમાં ગયો તો આ જ ઋષિની કન્યા જે ત્યાં હતી, વનમાં વિહાર કરી રહી હતી, વેશ્યા હતી, અને એ વેશ્યાના ઘરમાં જન્મી હતી. અને કોઈ એનો ખરીદાયેલો જે ઘરાગ હોય, ખરીદેલો જે ઘરાગ જેણે એને ખરીદી હોય રૂપિયા આપીને, એ એની સાથે હતો. અને એ બંને જણા આ સુખ માણવા માટે ઉદ્દીપન, એટલે કે કામોત્તેજના વધે એના પદાર્થોનું પે કરી રહ્યો હતો. પેલો આ પણ કરી રહી હતી. અને એ વખતે શ્રાપ થયેલો હતો એટલે આને મોહ થઈ ગયો કે આ જ મને મળે. અને છેવટે એને ઘરમાં રાખવા માટે મા બાપને પણ કાઢ્યા, પત્નીને પણ કાઢી, અને એનાથી 10 પુત્રો થયા. અને હવે આ લોકોએ કહ્યું કે તારો ઉદ્ધાર જરૂર થશે, કેમ કે પૂર્વજન્મનો યોગ ભ્રષ્ટ છે. અને આ પરાશર મુનિ સ્વયં પધાર્યા છે. આપ જઈ રહ્યા હતા ત્યાંથી અયોધ્યા, એટલા માટે ત્યાં પધાર્યા છે માર્ગમાં, અને તારો ઉદ્ધાર કરીને જઈશું. અને કહ્યું કે હવે તારો પુત્ર જે જન્મ થાય એનું નામ નારાયણ રાખજે. ભલે તારાથી નામ જપ ના થાય, ભજન ના થાય, સત્સંગ ના થાય, પણ પુત્રનું નામ નારાયણ રાખજે. અને આપના સંતોના વચન આવા હોય છે કે ખરેખર એનું નામ નારાયણ રાખ્યું. અને પેલાને અજામિલને કાળ લેવા આવી ગયો, તેમાં યમદૂતો આવેલા, કેમ કે આ ભક્ત નહોતો. અત્યારે તો એને આ નરકના દુઃખો ભોગવીને શુદ્ધ થવાનું હતું. એ જે આપણો સનાતન ધર્મમાં નિયમ છે કે પાપ કરે એટલે નરકમાં જવાનું અને શુદ્ધ થવાનું, પછી એનો ફરી જન્મ થાય. એટલે લેવા આવ્યા, પણ ત્યાં જ પેલા એ પોતાના પુત્રને બૂમ પાડી નારાયણ. એટલે એની સાથે પેલા જે સંતો આવેલા એનું લીધેલું, એને આશીર્વાદ આપેલા, એ પણ કામ કરી ગયા. અને આ નારાયણનો ઉચ્ચાર કરતાની સાથે નારાયણના પાર્ષદો 4 આવ્યા અને યમદૂતના પાર્ષદોને રોકી લીધા. યુદ્ધ થયું તો મારીને ભગાડ્યા. અને ત્યારે યમરાજાએ કહી દીધું કે જે કોઈ જીવ ભક્ત છે પ્રભુના, અને જે પ્રભુના નામનો જાપ કરે છે, પ્રભુનું
ભજન કરે છે, સેવા પૂજા કરે છે, તમારે ભૂલથી પણ એમના ઘરે જવાનું નથી. એ સિવાય જેટલા સંસારી જીવો છે ભોગ ભોગવીને, કોઈને દુભવીને, કોઈનું લૂંટીને, કોઈને છીનવીને, એ બધાને લાવો શુદ્ધ કરવા માટે. પણ આ લોકોના ઘરમાં તમે જતા નહીં. એટલા ડોકરીના ઘરે પણ નથી આવ્યા યમદૂતો. કોણ આવ્યું છે? પેલો કાળ પુરુષ જે છે ને એ આવ્યો. જે કાળ પુરુષ ખાલી દેહમાંથી જીવ છૂટો કરે. જેમ ધ્રુવજીને કાળ પુરુષ લેવા આવેલો, તો એ નિયમ છે, આવવું જ પડે. રામચંદ્રજી પાસે પણ કાળ આવેલા રૂપ લઈને. એ વખતે લક્ષ્મણજીને કહેલું કે તમે બહાર જાઓ. અને જે આ રીતે એ કથાનો વિચાર નથી કરવો અત્યારે, પણ મુખ્ય વાત છે કે આ ડોશીને પણ કાળ દેખાયા. તો એમને કહ્યું કે અત્યારે તો અમે આવી રીતે ગુસાઈજીનો ઉત્સવ છે એટલે અમે નહીં આવી શકીએ. એમ કરીને 8 વખત 8 અલગ અલગ ઉત્સવ વખતે પેલો આવેલો અને પાછા મોકલેલા એ પ્રસંગ પણ છે. કે જેથી કરીને ભૂતલ ઉપર જે આનંદ છે લીલામાં નથી એ સાબિત થાય છે. કેમ એ વખતે એને તો લીલામાં જ જવાનું હતું, તો પણ કેમ એણે એમ કહ્યું કે ના, મારે આ ઉત્સવ હજી મહાપ્રભુજીનો ઉત્સવ, હજી રાધાજીના અષ્ટમી, હજી મારે આ પ્રબોધિનીજી, હજી મારે આ ડોલનો ઉત્સવ, આ જે 8 વખત આવા ઉત્સવનો લાભ અહીંયા લીધો તો શું ઉપર નથી? અરે વૈષ્ણવો નથી. એટલે ભૂતલ ભક્તિને પદાર્થ મોટું કહ્યું છે, માનો અને આનંદ લો. શેનો? રટો રટો ને રાધેશ્યામ છેલ્લો ફેરો છે, મૂકો માયાને મમતા તમામ છેલ્લો ફેરો છે. ત્યાગ દેહનો નહીં, એટલે કે સંન્યાસી નથી થવાનું, પણ દિલનો કરો. એટલે કે હૃદયથી સગાવાલાઓ લૌકિક જે કંઈ છે ધનમાં મોહ બધું છોડીને ફક્ત સેવા અથવા સત્સંગમાં લાગી આનંદ કરો. જેટલું બને એટલું કણિકા લો, પેટમાં શરીર ચાલે એટલું બસ. અને બાકી પછી આમાં મગન રહેવાનું, વલ્લભમાં, વિઠ્ઠલમાં, 84-252માં, સેવામાં. બહુ હોય તો વ્રજ જવાનું. પણ કહેવાનો મતલબ કે આ લાભ લેવાનું છે અત્યારે, નહીં કે પછી આ જ ખાધું પીધું મોજ ઉડાવી માણી લીલા લહેર, ખાધેલું તે ખોઈ જ નાખ્યું સમજણમાં છે ફેર. હે એટલા માટે આ હરિરાયજીનો ઉદ્ગાર છે આ, કે જેથી કરીને અહીંયા રહેલા વૈષ્ણવોએ આ મનુષ્યત્વન અને એમાંય બ્રહ્મ સંબંધ અને એમાંય આવો લાભ જે નથી ભૂતલ પર, જે ગોલોકમાં, એ આપણે મેળવવા માટેનો આ ભાવ છે. અને ભાગવતજીના મહાત્માના 6 અધ્યાયમાં 83માં શ્લોકમાં સ્વયં સુખદેવજીએ કહ્યું છે કે આ શ્રી કૃષ્ણની કથાનો રસ સ્વર્ગલોકમાં, સત્યલોકમાં, કૈલાસમાં કે વૈકુંઠમાં પણ મળી શકતો નથી. તેથી હે ભાગ્યવાન શ્રોતાઓ, તમે આ રસનું ખૂબ પાન કરો, એને કદી પણ ન છોડો. સ્વયં શ્રી હરિરાયજી મહાપ્રભુજીએ શ્રી વલ્લભ પ્રભુ, શ્રી ગુસાઈજી પ્રભુ તથા બ્રહ્મસંબંધ દાતા ગુરુ શ્રી ગોકુલનાથજીની ઈચ્છા પ્રેરણા તથા આશીર્વાદથી ભૂતલ ઉપર 125 વર્ષ બિરાજ્યા. આ 125 વર્ષમાં આ લાભ લેવા માટે બિરાજ્યા. બાકી કોઈ બીજી સિદ્ધિ કે નામ થઈ જાય કે વાહવા થઈ જાય એવું કશું જ નહીં હો. અને આખો સાહિત્ય રસ પ્રગટ કર્યો છે તે ભૂતલ પર પાન કરવા યોગ્ય છે. તેથી શ્રી હરિરાયજીએ સાખીમાં કહ્યું, હા હા માનો કહત હો કરી ગિરિધર સોને, बहुरी न ऐसी पावही उत्तम मानुष देह श्री वल्लभ उत्तम मानुष देह। बोलो श्री हरिराय जी महाप्रभु जी की जय हो।